ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્ધી અને તમે રહો હંમેશા વેલ્ધી અને તેની સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું. નાણાંને લગતી ઘણી સમસ્યાઓ આપણને સતત સતાવતી રહે છે. નાણાંનું શું કરવું જોઈએ, તેમજ ક્યાં કેટલા નાણાં રોકવા કે કેટલા બચાવવા અને કેટલા વાપરવા વગેરે પ્રશ્નોનો સામનો આપણે અવારનવાર કરતા હોઈએ છીએ. પણ તમે હવે આવા પ્રશ્નોની ચિંતા છોડી દો, કારણ કે હવેથી દરરોજ અમે તમારા પ્રશ્નોના નિવારણમાં મદદ કરીશું. તમારે કરવાનું છે માત્ર એટલું જ કે તમારો પ્રશ્ન તમારા ફોન નંબર સાથે મોકલવાનો છે અને મની મેનેજર તમારા પ્રશ્નોને નિવારશે અમારા એક્સપર્ટની સલાહ સાથે. અને આજે તમારા પ્રશ્નોના જવાબ અને યોગ્ય માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ રહ્યા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અર્નવ પંડ્યા. સર, સ્વાગત છે તમારું આજના શોમાં. અને આપણે શોનું શરૂઆત કરીએ તો ફર્સ્ટ મની મેનેજમેન્ટમાં આજે આપણી સાથે સૌથી પહેલાં કોલર જે જોડાઈ રહ્યા છે એ છે સંજયજી, સંજયભાઈ સુથારજી. જી સંજયભાઈ, તમારો પ્રશ્ન પૂછો. જી, હું એક સેલેરી વાળો માણસ છું અને મારી જે આવક છે તે પર યર 8 લાખ જેટલી છે અને મારે 12,000 જેટલું એક હોમ લોન ઇન્સ્ટોલમેન્ટ થાય છે. આ સિવાય 10,000 રૂપિયાની કાર લોન અને 3500 રૂપિયાની એક પર્સનલ લોન થાય છે. 5,000 રૂપિયા હું LICમાં અને 5,000 રૂપિયા મારા સ્કૂલ બાળકો માટેની સ્કૂલ ફી હોય છે. મારી ઉંમર અત્યારે 33 વર્ષની છે, તો પ્લીઝ મને એવી એક ખાસ એવા ફીચર્સ બતાવો જે હું ઇન્વેસ્ટ કરી શકું. આ સિવાય મારે પર્સનલ મેડિકલ પોલિસી પણ નથી મારી પાસે. સો મારે કંપની તરફથી એક 2.5 લાખ રૂપિયાની પોલિસી છે, તો મારે ફ્યુચર કઈ રીતે સિક્યોર કરવું તે મને જણાવશો. જી સંજયજી. અર્નવજી, શું તમે સલાહ આપશો? જો તમે જ્યારે પણ આખું તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ તરફ ધ્યાન આપતા હો ત્યારે પહેલી વસ્તુ જરૂરી છે કે તમે તમારે માટે એક ઇમરજન્સી ફંડનો એવી ઇમરજન્સી ફંડ ઊભું કરો જેનો તમે લાભ લઈ શકો. આ ઇમરજન્સી ફંડ એટલે શું કે આ એક એવી રકમ છે જે તમે ગમે ત્યારે વાપરી શકો જો તમારી પાસે રેગ્યુલર ફ્લો ઓફ ઇન્કમ ના હોય તો. એટલે આ ફંડ માટે તમારે શું કરવું જોઈએ કે તમારા જે બધા ખર્ચા છે એનાથી 6 મહિનાના જેટલા ખર્ચા હોય એટલી એક રકમ તમારે સાઈડમાં મૂકી દેવી જોઈએ. અને એ તમે કાં તો કોઈ લિક્વિડ ફંડમાં મૂકી શકો છો કે કાં એક શોર્ટ ટર્મ ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકો છો. એટલે આ પ્રકારથી તમારે આખું એક ઇમરજન્સી ફંડ ઊભું થશે. બીજી વસ્તુ એ છે કે તમે જો આ એક સેવિંગ્સ અકાઉન્ટ રાખતા હોય જેમાં સ્વીપ ઇન ફેસિલિટી હોય કે જેમાં અમુકથી વધારે બેલેન્સ થાય તો ઓટોમેટિકલી ફિક્સ ડિપોઝિટ થઈ જાય, એ પણ યોગ્ય રહેશે. કારણ કે એમાં તમે સેવિંગ્સ અકાઉન્ટમાં જે આખી રકમ છે નોર્મલ રીતે વાપરી શકો છો અને જો આવું ના હોય ને તમારી પાસે વધુ રકમ એમાં પડી હોય તો સીધું એ એક ફિક્સ ડિપોઝિટ થઈ જાય. ઇન્સ્યોરન્સ તરફ ધ્યાન આપીએ તો તમારી પાસે ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ હોય તો પણ તમારે એક ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી જરૂરી છે. અને આ પ્રકારના ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસીથી તમને એ ફાયદો થશે કે તમારા ડિપેન્ડન્ટ્સને કોઈ ચિંતા નહીં રહે. જ્યારે એમને જરૂર પડે ત્યારે એમની પાસે એક સક્ષમ રકમ હશે. નહીં તો એવું શું થાય કે તમે જો એક સેવિંગ્સ કમ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લેતા હો તો એમાં તમારી પાસે ઇન્સ્યોરન્સ જરૂર હોય પણ એ 5 લાખ 7 લાખ એટલાનો જ ઇન્સ્યોરન્સ હોય અને એનાથી જે ફેમિલી કે ડિપેન્ડન્ટ્સ હોય એ લોકોને જો તમે ના હો તો એ આટલી નાની રકમ પર સસ્ટેન કરવાનું લાંબા સમય સુધી શક્ય નથી. ત્રીજી વસ્તુ એ છે કે હેલ્થ ઇન્સ્યોરન્સ તરફ ધ્યાન આપીએ તો તમારે એક બાજુ તમારા એમ્પ્લોયર તમને હેલ્થ ઇન્સ્યોરન્સ તો જરૂર આપે છે, પણ એમાં એક જોખમ એટલું રહે છે કે જો કાલે તમે આ નોકરી છોડી દો તો એની સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ જતું રહી શકે. અને એવું બને કે જો તમે નોકરી બદલો અને એ જૂની નોકરી છોડવાથી અને નવી નોકરીમાં જવાની વચ્ચે સમયગાળો હોય તો આ સમયગાળામાં પણ તમારી પાસે કોઈ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં રહે. એટલે તમારે માટે અને તમારા ફેમિલીના દરેક સભ્યને કવર કરતી એક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી જરૂરી છે જે એમ્પ્લોયર જોડે એની જોડે કોઈ લેવા દેવા ના હોય. એટલે આ પ્રકારનું એક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લો અને આ 3 વસ્તુ કરવી જરૂરી છે, કારણ કે આ કર્યા પછી જ તમે ઇન્વેસ્ટમેન્ટની તરફ તમારું ધ્યાન કેન્દ્રિત કરી શકશો. બીજી વસ્તુ એ છે કે તમારી પાસે અનેક પ્રકારની લોન્સ છે, એટલે આ પ્રકારનું જે લોનનો જે આખો જે બર્ડન છે એને ઓછા કરવા પર ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે આ કરવાથી તમારી અનેક રકમ ફ્રી થશે જે તમે જઈને ઇન્વેસ્ટ કરી શકશો. એટલે
આ ત્રણેય લોન જે છે તમે એના પર ધ્યાન આપો કે કઈ રીતે એનું જે આખું જે બર્ડન છે એ ઓછું થઈ શકે. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરો તો કયા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો. એટલે જો તમે તમારે જરૂરી છે કે એક બેલેન્સ મિક્સ થવું જોઈએ, ખાસ કરીને ઇક્વિટી તમારા પોર્ટફોલિયોમાં હોવો જોઈએ, થોડું ડેટ હોવું જોઈએ, પણ એ તો ડેટનો ભાગ જે છે એ તમે જ્યારે ઇમરજન્સી ફંડ ઊભું કરશો અને બાકી તમારા એમ્પ્લોયરનું જે પ્રોવિડન્ટ ફંડ હોય એમાં જે ભાગ ઇન્વેસ્ટ થતો હોય એનાથી તમારો આખું ડેટનો ભાગ પૂરો પડી જશે. આની સામે તમારે ઇક્વિટી તરફ ધ્યાન આપવું પડે. જો તમે ઇક્વિટીમાં કમ્ફર્ટેબલ ના હો તો તમારે ઇન્ડેક્સ ફંડથી શરૂ કરવું જોઈએ કે લાર્જ કેપ ફંડથી શરૂ કરવું જોઈએ. એ જાણવું જરૂરી છે કે ઇન્ડેક્સ ફંડનું જે રોકાણ થાય છે તે એક એક્ઝેક્ટલી મિરર કરે છે કોઈ ઇન્ડેક્સને. એટલે માનો કે નિફ્ટી પર તમે એક ઇન્ડેક્સ ફંડ લીધું હોય તો તમારા પોર્ટફોલિયો એ ફંડમાં જે પોર્ટફોલિયો હોય એ એક્ઝેક્ટલી નિફ્ટીની જેમ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. એટલે જેમ નિફ્ટી વધે કે ઘટે તેમ આ ઇન્ડેક્સ પણ વધે કે ઘટે. આ એક લીસ્ટ એક્સપેન્સિવ ફંડ હોય છે કારણ કે આમાં કોઈ એક્ટિવ ફંડ મેનેજમેન્ટ થતું નથી. જો આનાથી આગળ તમે એક સ્ટેપ જવા માગતા હો તો તમારે એક લાર્જ કેપ ફંડ લેવું જોઈએ. લાર્જ કેપ ફંડ એવું જેમાં લાર્જ કેપ સ્ટોક્સ હોય એટલે કે મોટી મોટી કંપનીઓના સ્ટોક્સ હોય જેનાથી એમાં શું કે વોલેટિલિટી થોડી ઓછી હોય છે અને જોખમ પણ થોડું ઓછું હોય છે. પણ એ જોખમ તો રહે છે જ કે જો બજારમાં જો ઘટાડો આવે તો તમારા પોર્ટફોલિયો પર અસર થશે. પણ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ આ એક માધ્યમ છે જેનાથી તમે તમારો આખો એક પોર્ટફોલિયો બનાવી શકો અને ધીમે ધીમે કરીને આગળ વધી શકો. ઓકે સંજયભાઈ, તો આઈ હોપ કે તમને તમારા સવાલનો જવાબ મળી ગયો હોય. પણ હું ક્વિકલી રેપઅપ કરી દઉં તો જે અર્ણવજી કહેતા હતા કે પહેલાં તો તમારે એક ઇન્સ્યોરન્સ પોલિસી, એ અમે બધા જ આ શોમાં અવારનવાર કહેતા હોઈએ છીએ કે ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લો. હેલ્થ પોલિસી, તમારા બધા જ ફેમિલી મેમ્બરની ઇન્સ્યોરન્સ પોલિસી, જે અર્નિંગ મેમ્બર ઓફ ધ ફેમિલી હોય છે એનું લેવું ઘણું જ જરૂરી છે. સાથે જ એક ઇમરજન્સી ફંડ હંમેશા હોવો જોઈએ જે તમને કોઈ બી સમયે કામ લાગે. અને પછી તમારી જેમ કીધું કે લોન છે, પહેલાં લોન રીપે કરવા માંડો જેથી એ લોનનો બોજો તમને ઓછો થશે અને તમે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં વધારે ધ્યાન આપી શકશો. અને જેમ કહ્યું એમ મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકાણ કરી શકો છો અથવા ઇક્વિટી તમે જો જાતે કરવા માંગતા હો તો ઇક્વિટી અને ડેટને એવો બેલેન્સ ફંડ, આખો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો તમે બનાવી શકો છો. અને અર્ણવજી, આપણે આ સેલરી છે એટલે આપણે એમ ધારીએ કે પીપીએફમાં પણ ઇન્વેસ્ટ કરતા હશે. હા, એટલે સેલરી છે એટલે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ જે છે જેમાં તમારો દર મહિને તમારા તરફથી એક ભાગ જાય અને એ જ સામે એમ્પ્લોયરનો ભાગ આવે. એ તો થતો જ હશે. એટલે જે ઈપીએફ છે એ તમારે ધ્યાનમાં રાખીને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે, ખાસ કરીને રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે એની જોગવાઈ કરવી જોઈએ કે એ કારણ માટે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો. અને જો તમારે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે માત્ર તમારે એક આ ઈપીએફ જે છે એ યોગ્ય નહીં પડે એટલે આગળ જતાં તમારે થોડું વધારે પણ કરવું પડશે. એટલે કાં તો તમે પીપીએફમાં પણ ઇન્વેસ્ટ કરો કે કાં તમે એક ભાગ લો કે જે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો એનો એક ભાગ તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે સાઈડ પર મૂકી દો. એટલે આ પ્રકારનું આયોજન તમારે આગળ જતાં કરવું પડશે અને એ પણ જરૂરી છે કારણ કે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય, તમારી ઇન્કમ વધતી જાય તેમ તેમ તમારે આ પ્રકારનું લોંગ ટર્મ ગોલ્સને પણ તમારા આખા પ્લાનમાં સમાવેશ એનો કરવો પડશે. ઓકે, અને હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન આપણો આવી રહ્યો છે એ છે ઈમેલ દ્વારા પ્રશ્નો મળી રહ્યા છે. તેમાં સૌપ્રથમ ડીએન પટેલનો છે જેઓ પૂછી રહ્યા છે પાંડેસરા સુરતથી. તેમનો પ્રશ્ન છે કે મેં એપ્રિલ 2001માં મકાન ખરીદ્યું છે અને તેને એપ્રિલ 2014માં વેચ્યું છે. જ્યારે તેમણે તે ઘર ખરીદ્યું ત્યારે તેની કિંમત હતી ₹3,06,000 જેની તેમણે લોન લીધી હતી. અને જ્યારે તેમણે તે ઘર વેચ્યું ત્યારે તેમને મળ્યા ₹14 લાખ, જેમાં તેમણે 2 લાખ લોનનું વ્યાજ હતું તે પે કર્યું, 40,000 સ્ટેમ્પ ડ્યુટી હતી, 7,50,000 સંબંધીને આપ્યા અને 4 લાખ અન્ય તેમના ભાઈને આપ્યા. ઉપરાંત 2,50,000 બેંકમાં ડિપોઝિટ તરીકે જમા છે અને તેમનો વાર્ષિક પગાર ₹5 લાખનો છે. તો તેમને કેટલો ટેક્સ ભરવો જોઈએ તેમજ કેટલી કિંમત સુધીનું ઘર ખરીદવું જોઈએ? જો આમાં એક સિમ્પલ આ એક કેપિટલ ગેઇન્સ ટેક્સનો પ્રશ્ન છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ થશે આમાં કારણ કે જે હોલ્ડિંગ પીરિયડ છે 3 વર્ષથી વધુ છે. એટલે તમે એક બાજુ ખર્ચો લો, એમાં જ્યારે ખર્ચામાં સ્ટેમ્પ ડ્યુટીનો સમાવેશ કરીને એને ઇન્ડેક્સ કરો તો જે તમારો 14 લાખનું વેચાણ છે એની સામે તમને આશરે 5,68,000
જેવું તમને કેપિટલ ગેઇન્સ થશે, જેના ઉપર તમે કાં તો ટેક્સ ભરી શકો છો, કાં તો એને બીજા એક હાઉસ પ્રોપર્ટીમાં રોકાણ કરીને આ ટેક્સ જે આ લાયબિલિટી આવે બચાવી શકો છો. ઓકે, તો તમે ટેક્સ ભરી શકો છો અથવા બીજી કોઈ પ્રોપર્ટીમાં તરત જ જો તમે ઇન્વેસ્ટ કરી દો તો તમને આનો લાભ મળશે. પણ એમને અર્ણવજી એવું પણ પૂછ્યું છે કે કેટલા સુધીનું એ ઘર લે તો એમને ટેક્સ ભરવો ના પડે, એનો આપણે કોઈ જવાબ આપી શકીએ એમને? એટલે જેટલું ગેઇન થયું છે આમાં પ્રોવિઝન એવું છે કે જેટલું ગેઇન હોય એમાંથી જેટલું તમે બીજા ઘરમાં નાખશો એટલું તમને બાદ મળશે અને બાકી પર ટેક્સ મળશે. એટલે 5,68,000નું માનો કે તમારે ગેઇન થતો હોય અને આખો તમે એને ઇન્વેસ્ટ કરી દો તો કોઈ ટેક્સ નહીં ભરવો પડે. પણ એમાંથી માત્ર 3 લાખનું ઘર લો તો બાકીની રકમ પર ટેક્સ ભરવો પડે. એટલે એ તમારા પર આધારિત છે કે કેટલાનું તમે બીજું ઘર લો છો. ઓકે, તો આઈ હોપ પટેલ સાહેબ તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હોય અને તમને જેમ સલાહ મળી રહી છે એમ તમે કરશો તો તમને ફાયદો થશે. તો હવે જે નેક્સ્ટ આપણને જે ઈમેલ દ્વારા એક ક્વેશ્ચન આવી રહ્યો છે અમદાવાદથી લાલજીભાઈ રબારીનો છે. તેઓ કહી રહ્યા છે કે હું 34 વર્ષનો છું, ONGCમાં તે કામ કરી રહ્યા છે, એમના પર 16 લાખ હોમ લોન પેઠે છે, એમની આવક નેટ ₹50,000 છે, માસિક 10,000 CPF CSS તેમજ ઇન્કમ ટેક્સમાં કપાય છે, હોમ લોનનું ઇન્સ્ટોલમેન્ટ ₹16,000 છે, મારે 2 બાળકો છે, 4 વર્ષના, માસિક ખર્ચ ₹8,000નો થાય છે, તો મારે મારું ફાઇનાન્સ કેવી રીતે સેટ કરવું જોઈએ? મેં PPF અકાઉન્ટ પણ ખોલ્યું છે ₹1,000નું, તો યોગ્ય સલાહ એમને જોઈએ છે. અર્ણવજી, શું સલાહ આપશો તમે? જુઓ, તમે આખા ફાઇનાન્શિયલ એમની પોઝિશન જુઓ તો કારણ કે એમ્પ્લોયી છે એટલે એમનું કોન્ટ્રીબ્યુશન તો થઈ જ રહ્યું છે EPF ને એ બધામાં, એટલે કે એક ભાગ એ પૂરો પાડી રહ્યો છે. આ ઉપરાંત એમની પાસે હોમ લોન છે એટલે એનો પણ ઇન્સ્ટોલમેન્ટ છે, બાળકો છે એટલે એમનો ખર્ચો ને બધું પણ છે. એટલે ઓવરઓલ તમારે 2 મુખ્ય વસ્તુ પર ધ્યાન આપવી જોઈએ. પહેલી વસ્તુ એ કે તમારી પાસે એક જેમ આપણે નોર્મલી કહીએ છીએ તેમ એક થોડુંક ઇમરજન્સી ફંડ હોવું જોઈએ કે જેને લીધે કોઈ દિવસ કેશ ફ્લોનો પ્રોબ્લેમ ના આવે. આ ઇમરજન્સી ફંડ એટલા માટે રહેવું જોઈએ કે તમારી પાસે જ્યારે તમને જોઈતું હોય ત્યારે તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ તોડવું ના પડે, પણ એની જગ્યા પર રેડીલી કેશ અવેલેબલ હોય. આ ઉપરાંત તમારે ઇન્સ્યોરન્સ તરફ પણ ધ્યાન આપવું જોઈએ કારણ કે તમે અર્નિંગ મેમ્બર છો એટલે તમારા પર એક લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જરૂરી છે. તમારી સેલરીને એ બધું જોઈને તમારે માટે એટલીસ્ટ 60 લાખનો તો તમારે એક ઇન્સ્યોરન્સ કવર રાખવો પણ જરૂરી છે અને આ એક ટર્મ પોલિસીના રીતમાં તમે લઈ શકો છો. આ ઉપરાંત તમારા દરેક ફેમિલી મેમ્બર પર એક હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી રાખવી જરૂરી છે. હવે આપણે ઇન્વેસ્ટમેન્ટ તરફ વળીએ તો તમારે ફાઇનાન્સ પ્લાન કરતાં પહેલાં તમારે એ સ્પષ્ટ રીતે જોવું જોઈએ કે તમે તમારા ગોલ્સ કઈ રીતે સેટ કરો છો, કારણ કે અનેક પ્રકારના ગોલ્સ હોઈ શકે છે. એક છે રિટાયરમેન્ટનો, જેને માટે પણ અહીંયા બહુ સ્પષ્ટ રીતે દેખાય છે કે તમારામાં આખા પોર્ટફોલિયોમાંથી અનેક રોકાણ જઈ રહ્યા છે. એક તો PPF છે જે એને માટે થાય, તમારા એમ્પ્લોય તરીકે જે કોન્ટ્રીબ્યુશન જતું હોય પ્રોવિડન્ટ ફંડ તરફ એ પણ એને માટે થાય. પણ તમારે એક વસ્તુ જોવી જોઈએ કે જ્યારે પણ આ પ્રકારના કોઈ પણ લક્ષ્ય સેટ કરતા હો, ગોલ સેટ કરતા હો, ત્યારે તમારે એની કેટલી રકમ જોઈશે તમને ભવિષ્યમાં એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને આમાં એક ઇન્ફ્લેશનનો બહુ મહત્ત્વનો ભાગ થાય છે, કારણ કે માનો કે તમે અત્યારે માનતા હો કે મારે જ્યારે રિટાયર થવું હોય ત્યારે ₹1 કરોડ જોઈશે, પણ જ્યારે તમે રિટાયર થાઓ ત્યારે શું આ 1 કરોડની એ જ વેલ્યુ હશે જે આજે છે? એ તો નહીં જ હોય, કારણ કે ઇન્ફ્લેશનથી જે રકમની વેલ્યુ હોય તે વર્ષે ઓછી થતી જાય. એટલે તમારે આખું આ પ્રકારના કેલ્ક્યુલેશનમાં ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખીને એક ફિગર નક્કી કરવાની હશે અને એ માટે તમારે શું કરવું જોઈએ એના પરથી આખું તમારે પ્લાનિંગ કરવું પડશે. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે ગોલ્સ તરફ ધ્યાન આપતા હો ત્યારે તમારે ચારે બાજુ જોવાનું કે છોકરાઓનું એજ્યુકેશનના ગોલ્સ હોય, તમારા રિટાયરમેન્ટના ગોલ્સ હોય, બાકી કોઈ ફોરેન ટ્રાવેલ કરવું હોય એના ગોલ્સ હોય. એટલે એવું જરૂરી નથી કે દરેક માણસ માટે ગોલ એક જ સરખા હોય, જુદા જુદા પણ ગોલ હોઈ શકે છે અને એ તમારે નક્કી કરવાના હોય છે ને એના પર ધ્યાન આપવું ઘણું જરૂરી છે. કારણ કે જો તમે યોગ્ય રીતે ગોલ સેટ કર્યા હશે તો એને માટે રોકાણ કરવું બહુ સહેલું બની જશે. આ ઉપરાંત તમારે એ ધ્યાન રાખવું જોઈએ કે તમારી પાસે જેટલું પણ સેવિંગ્સ થતું હોય
એને તમારે તરત જ ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ ને રેગ્યુલરલી ઇન્વેસ્ટ કરવું જોઈએ. આ માટે તમારે અનેક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે એમાં તમે બેલેન્સ્ડ ફંડનો ઉપયોગ કરી શકો છો, કારણ કે એક જ ફંડમાં તમને ઇક્વિટી અને ડેટ બંને પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ મળે. જો તમારે થોડો એગ્રેસિવ અપ્રોચ લેવો હોય તો તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરફ જઈ શકો છો. અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ તરફ જ્યારે તમે જાઓ ત્યારે પણ તમારે અનેક પ્રકારની સ્ટ્રેટેજી એમાં વાપરી શકો છો. બહુ સેફ સ્ટ્રેટેજી તમારે જોઈતી હોય તો તમારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ડેક્સ ફંડ તમે ઉપયોગ કરી શકો છો. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો તમારે બજારને આઉટ પરફોર્મ કરવું હોય તો આ તમારે એક્ટિવ ફંડ મેનેજમેન્ટ તરફ પણ ધ્યાન આપવું પડશે. ને જ્યારે તમે આ પ્રકારનું ધ્યાન આપો ત્યારે તમે લાર્જ કેપ મિડ કેપ ફંડ્સનો તમે પોર્ટફોલિયોમાં સમાવેશ કરવો જોઈએ. હવે કયા પ્રકારનું મિક્સ હોવું જોઈએ એ તમારા પર આધારિત છે ને તમારા ગોલ્સ પર આધારિત છે. એટલે જો તમે થોડું વધારે રિસ્ક લેવા તૈયાર હો તો તમારે થોડુંક પોર્ટફોલિયોમાં મિડ કેપ ફંડ્સનું જે એક્સપોઝર હોય થોડું વધારે રાખવું જોઈએ, કારણ કે આમાં કેવું થશે કે આ વોલેટાઇલ હશે વધુ, પણ જ્યારે ઓવરઓલ ઇકોનોમીમાં સુધારો થતો હોય, બજારમાં સુધારો થતો હોય ત્યારે જે મિડ કેપ ફંડ્સ છે તે આઉટ પરફોર્મન્સ લાર્જ કેપ કરતાં આપે. પણ જો સ્ટેબિલિટીમાં તમારે વધારે ધ્યાન આપવું હોય તો લાર્જ કેપ ફંડ્સમાં એક પ્રપોર્શન વધુ રાખવો જરૂરી છે. એટલે આ બધું ધ્યાનમાં રાખતા તમે તમારું આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે વિચાર કરવાનું રહે છે. અને ખાસ કરીને ગોલ્સને સેટ કરવાના રહે છે ને એના ઉપર પછી તમારે આગળ જતાં તમારે અનેક સ્ટેપ્સ લેવા જરૂરી છે. જી, અને અર્નવજી મારા ખ્યાલથી 34 વર્ષના છે એટલે થોડુંક કેલ્ક્યુલેટેડ રિસ્ક તમે જરૂરથી લઈ શકો છો, કારણ કે તમારે 2 બાળકો બી છે જે અત્યારે તો ઘણા યંગ છે, પણ પછી એમનું આગળ જતાં એમને એડ્યુકેશનમાં બી તમારે એના પણ એક ગોલ તરીકે તમારે લેવું પડશે. તો તમે સમજીને તમારું જે ત્યાં લોન પણ છે એટલે ઘણું બધું તમારે છે, તો જેમ અર્નવજીએ કીધું એમ તમારું ગોલ સેટ કરીને તમારું પ્લાનિંગ તમે કરતા જજો. અને હવે નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે વિશાલ રાવલ પુણેથી. અને જી વિશાલજી, તમારો સવાલ પૂછો. હાજી, મને એકચ્યુઅલી મારે એક મેડિક્લેમ અને એક્સિડેન્ટલ પોલિસી લેવી છે. તો માર્કેટમાં અત્યારે ઘણી બધી અવેલેબલ છે, તો મારે એમાંથી કઈ પસંદગી કરવી જોઈએ? અને આ કોઈ પોલિસી લેતા પહેલા કોઈ પગલાઓ ધ્યાનમાં લેવા જોઈએ કે એના વિશે સલાહ આપશો પ્લીઝ? જી, જો જ્યારે તમે મેડિકલ કે એક્સિડન્ટ પોલિસી લે તો પહેલાં તમારે ધ્યાન મેડિકલ પોલિસી તરફ આપવું જોઈએ, કારણ કે આનાથી તમારે જે બેઝિક મેડિકલ એક્સપેન્સીસ છે હોસ્પિટલાઇઝેશન માટે એ કવર થશે. આ ઉપરાંત એક્સિડન્ટ પોલિસી પછી બીજી વસ્તુ છે. પણ જ્યારે પણ તમે મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી લેતા હો ત્યારે તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જે એરિયામાં રહેતા હો કે તમારી આજુબાજુ જે સારામાંની હોસ્પિટલ હોય એ હોસ્પિટલ શું કવરેજમાં આવે છે એ જોવું જરૂરી છે. કારણ કે હવે આજકાલ મોટાભાગની પોલિસી જે છે કેશલેસ પોલિસી થઈ ગઈ છે, જેમાં જ્યારે તમે એડમિટ થાઓ ને તમારા મેડિકલ એક્સપેન્સીસ થાય ત્યારે તમારે પૈસા આપવાના રહેતા નથી. ઇન્સ્યોરન્સ કંપની ડાયરેક્ટલી હોસ્પિટલને આખું પેમેન્ટ ચૂકવી દે છે, એટલે આમાં તમારે કંઈ કરવાનું રહેતું નથી. આની સામે જો તમારી પાસે કેશલેસ પોલિસી ના હોય તો પછી તમારે પહેલાં ખર્ચો કરવો પડે અને પછી એનું રિફંડ ક્લેમ કરવું પડે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી. એટલે આમાં કેવું છે કે જો એક જે હોસ્પિટલ આજુબાજુ તમારી હોય કે જેમાં તમારે કોઈ ટ્રીટમેન્ટ લેવાની અને એ મોટાભાગની હોસ્પિટલો જો એક નેટવર્કમાં કવર્ડ હોય તો તમને એનાથી આશ્વાસન મળી જશે કે આમાં કેશલેસ ટ્રીટમેન્ટ તમને મળશે. એટલે તમારે ફાઇનાન્શિયલ બર્ડન ઇમિડિયેટલી કોઈ નહીં આવે, કારણ કે જ્યારે પણ કોઈ પણ મેડિકલ ની તકલીફ થાય છે ત્યારે તમારે આ પ્રકારનું ફાઇનાન્શિયલ ચિંતા કરવી ની જરૂર હોય નહીં, એવું તમારે આખી સ્થિતિ ઊભી કરવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે તમારે એ પણ જોવું જોઈએ કે કોઈ પણ મેડિકલ ઇન્સ્યોરન્સ પોલિસી હોય એની કન્ડિશન શું કહે છે, કે કયા પ્રકારના જે ડિઝીઝીસ હોય તે ક્યારે કવર કરે છે, એમાં શું કોઈ એક્સક્લુઝન્સ છે, શું કવર થશે, શું કવર નહીં થાય. કારણ કે મોટાભાગના લોકો આ પ્રકારની ફાઇન પ્રિન્ટ જોતા નથી અને પછી ખબર પડે છે કે અમારે આ પ્રકારની માંદગી થઈ તો આમાં અમુક એક્સપેન્સીસ અલાવ નહીં થાય. અને આમાં દરેક ઇન્સ્યોરન્સ પોલિસી સ્પષ્ટ રીતે બધી કન્ડિશન્સ એ લોકો મેન્શન કરે જ છે. એટલે આ બે વસ્તુ જોયા પછી તમે જો પ્રીમિયમ તરફ ધ્યાન આપો અને પછી તમે જુઓ કે કઈ કંપની તરફ તમારે કમ્ફર્ટ લેવલ છે તો પછી તમે એનું સિલેક્શન કરવું તમારે માટે ઇઝી પડશે.
પણ આ પ્રકારનું થોડું હોમવર્ક કરવું જરૂરી છે, કારણ કે લાંબા ગાળે આનો બેનિફિટ સારો એ રહેશે કે તમારો એક્સપિરિયન્સ સારો રહેશે ને તમારે કોઈ પ્રકારની ચિંતા નહીં રહે જ્યારે પણ કોઈ મેડિકલ ઇમરજન્સી આવે કે કોઈ મેડિકલ એક્સપેન્સીસ કરવાના આવે ત્યારે. ઓકે વિશાલજી, તો તમારે આ 3-4 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે તમે હેલ્થ પોલિસી લેતા હો, કે તમારે ફર્સ્ટ તો તમારી હોસ્પિટલના જે નામ છે નજીકમાં છે કે નહીં, જેથી ઇમરજન્સીમાં તમે જલ્દીથી એ હોસ્પિટલમાં પહોંચી શકો. સાથે જ કયા પ્રકારના ડિઝીઝીસ આ પોલિસી કવર કરે છે, કયા નથી કરતા, અને સાથે જ અને એ બધું જોઈને પછી પ્રીમિયમ કેટલું છે, પણ ખાલી પ્રીમિયમ વધારે કે ઓછું છે એના પર નહીં જતા, અને આખી હોલ એન્ડ હોલ પોલિસી તમે જોઈને પછી તમે ડિસાઇડ કરી શકશો કે આ પોલિસી તમારા માટે છે કે નહીં. પણ એમાંથી એક વધુ હું અર્નવજી એક પોઈન્ટ આપણે આમાં એડ કરી દઈએ કે આપણે આમાં પહેલાં પણ આપણે એક શો કર્યો છે હેલ્થ પોલિસી ઉપર, કે તમને જો હમણાં કોઈ એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય તો તમારે એ તમારા ઇન્સ્યોરરને જણાવવું પડશે. એ પણ ઘણું જરૂરી થઈ જાય છે અર્નવજી, કે નહીં તો પછી પાછળથી પ્રીમિયમ બહુ વધી જાય છે. ના, જો કોઈ પણ એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય, કોઈ પણ મેડિકલ તકલીફ હોય, એ તો તમારે જરૂર બતાવવું જ જોઈએ, કારણ કે આમાં નોટ ઓનલી પાછળથી પ્રીમિયમમાં તકલીફ થાય, તમારે ક્લેમ્સમાં જ તકલીફ થઈ શકે, કારણ કે જો આ પ્રકારનું બરાબર રીતે તમે ડિસ્ક્લોઝર કર્યું ના હોય તો કદાચ ઇન્સ્યોરન્સ કંપની તમારો ક્લેમ પણ રિજેક્ટ કરી શકે છે, ડિપેન્ડિંગ ઓન ધી કન્ડિશન્સ. એટલે આ પ્રકારનું કોઈ પણ તકલીફ પાછળથી ના પડે એટલા માટે તમારે અપફ્રન્ટ બધું ડિસ્ક્લોઝ કરવું જ જોઈએ, અને જેનાથી તમારી આખી પોઝિશન પહેલેથી સ્પષ્ટ થઈ જશે. પણ આ એક બેઝિક વસ્તુ છે કે કોઈ પણ પ્રકારનું ઇન્સ્યોરન્સ લો, યોગ્ય અને જે જરૂરી માહિતી છે એ તમે જરૂર આપો. જી, ઓકે. અને હવે આજના એપિસોડનો લાસ્ટ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે દાહોદથી ભરતભાઈ. જી ભરતભાઈ, તમારો સવાલ પૂછો. ભરતભાઈ, તમે અમને સાંભળી શકો છો? ઓકે, મને લાગે છે ભરતભાઈને અમારો અવાજ નથી પહોંચી રહ્યો, પણ એમનો સવાલ મારી પાસે છે, એ હું કહીશ અર્નવજી. એમનો સવાલ છે કે એમને એક ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે. એમના ઘરમાં 4 લોકો છે, જેનું પ્રીમિયમ 6,000 થી 8,000 થઈ શકે છે, તો એમનું યોગ્ય માર્ગદર્શન જોઈએ છે. જો તમારે ફેમિલી મેમ્બર્સ 4 હોય ને તમારે થોડુંક એવું કવર જોઈએ જે એક્સપેન્સીસ, મેડિકલ એક્સપેન્સીસ યોગ્ય રીતે કવર કરી શકે, તો મારા પ્રમાણે પ્રીમિયમ કદાચ થોડું વધી જશે, કારણ કે આ તો ઇન્ડિવિજ્યુઅલ કંપની અને તમારા ફેમિલીની ડિટેલ્સ પર આધારિત છે. પણ એ ઉપરાંત પણ જરૂરી છે કે તમારી અને તમારા સ્પાઉસની એજ કેટલી છે, કારણ કે જો તમે ફેમિલી ફ્લોટર લેતા હો તો જે ઉંમરવાળા જે લોકો હોય કે એમાં જે ઓલ્ડેસ્ટ મેમ્બર હોય એમની એજ પર પણ બહુ મહત્ત્વ રહે છે કે કેટલું, એના પરથી ડિટરમાઇન થાય છે કે કેટલું પ્રીમિયમ રહેશે. એટલે આ બધું જોતાં તમારે જરૂર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેવી જોઈએ. જો તમે ફ્લોટર પોલિસી લેતા હો તો તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક ફેમિલી મેમ્બરને તમે એમાં સમાવેશ કરી લો છો. બીજી વસ્તુ એ કે જ્યારે તમે આ પ્રકારની પોલિસી લેતા હો ત્યારે તમારે કેટલી રકમનું તમે ઇન્સ્યોરન્સ લો છો એ પણ જરૂરી છે, કારણ કે એવું ના થાય કે તમારે જો આમાં બજેટ ઓછું હોય તો માત્ર 1 લાખ કે 2 લાખનું તમે કવર લો, કારણ કે આટલા નાના રકમથી જે પ્રકારનું કવર તમને જોઈએ એ ઇનએડિક્વેટ રહેશે. એટલે થોડું ઊંચા લેવલનું કવર પર પણ તમારે ધ્યાન રાખવું જોઈએ, અને ખાસ કરીને એક ફેમિલી ફ્લોટરમાં, કારણ કે જો ઇલનેસ આવીને એમાં તમારે એક્સપેન્સીસ વધી ગયો તો એમાં એવું ના થાય કે તમારે પોતાના ખિસ્સામાંથી રકમ આપવી પડે ઇન્સ્યોરન્સ પોલિસી હોવા છતાં. એટલે આ પ્રકારનું ધ્યાન રાખવાથી તમારી પાસે ચોઈસ અનેક છે. તમે ઇન્ટરનેટ પર આ બધા કમ્પેર કરી શકો છો, જોઈ શકો છો કે એની ફીચર્સ શું છે, એમાં કેટલું પ્રીમિયમ આવશે અને એ શું કવર કરે છે. એટલે આ ધ્યાનમાં રાખીને તમારે તમારો નિર્ણય લેવો જોઈએ. ઓકે ભરતભાઈ, તો અત્યારે ઇન્ટરનેટ પર તમને ઘણી બધી માહિતી મળી જાય છે, તો તમારે જોઈ લેવું જોઈએ કે કયો તમારા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ કયો સારો રહેશે, અને એ પ્રમાણે તમારે સિલેક્ટ કરીને તમારા ફેમિલીને કવર કરવું જોઈએ.
અને હજી આ બધા જ દર્શકોના સવાલના જવાબ આપવા માટે અને અહીંયા આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને અત્યારના મની મેનેજર એપિસોડમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.